આજે સવારે ગોંડલના જૂના માર્કેટયાર્ડ ખાતે છે તે વ્યક્તિ દ્વારા છે તે એક વ્યક્તિ ઉપર છે તે છરી વડે છે તે હુમલો કરવામાં આવ્યો હતો। શું છે આ સમગ્ર બનાવ, આવો જાણીએ વિગતવાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નવજીવન ન્યૂઝ ઉપર હું છું ક્રિશ પટેલ। આજે સવારે ગોંડલના બસ સ્ટેન્ડની સામે આવેલ જૂના માર્કેટયાર્ડ ખાતે છે તે યુસફ શાહ નામના વ્યક્તિ 40 વર્ષીય યુવક ઉપર છે તે જીવલેણ હુમલો છે તે કરવામાં આવ્યો હતો। ગોંડલની જૂના માર્કેટયાર્ડ ખાતે 51 નંબરની દુકાન માં એ વ્યક્તિ યુસફ નામનો વ્યક્તિ છે તે બેઠો હતો, ત્યારે બહારથી એક વ્યક્તિ છે તે આવી અને છરીના ઘા ઝીકી અને ત્યાંથી છે તે ફરાર છે તે થયો હતો। ત્યારે સમગ્ર બનાવને લઈ ગોંડલ પોલીસે છે તે તપાસ છે તે કરી છે। જો આ બનાવની જો વિગતે વાત કરીએ તો યુસફ નામનો વ્યક્તિ છે તે સવારે છે તે તેમની દુકાન ઉપર બેઠો હતો, ત્યારે બહારથી એક વ્યક્તિ આવી અને છરીના ઘા છે તે માર્યા હતા। ત્યારબાદ દુકાન આજુબાજુની દુકાનમાં છે તે સીસીટીવી કેમેરામાં જે વ્યક્તિ છે તે હુમલો કર્યો હતો તે બહાર નીકળતો હોય તે સીસીટીવી કેમેરામાં છે તે કેદ થયો હતો। તેના હાથમાં છે તે છરી પણ છે તે હોય તેવા પણ સીસીટીવી કેમેરામાં છે તે કેદ થયો હતો। ત્યારબાદ યુસફ શાહ નામનો વ્યક્તિ છે તે તેની દુકાનમાંથી છે તે બહાર છે તે અંદાજિત 100 મીટર જેટલું છે તે પોતે હાલી અને નીકળ્યો હતો અને સમગ્ર રોડ ઉપર છે તે લોહીના ખાબોચિયા છે તે ભરાયા હતા અને આ જોતા જ છે તે આજુબાજુના દુકાનદારો છે તે મોટી સંખ્યામાં છે તે એકઠા થયા હતા અને ત્યારબાદ યુસફને છે તે રિક્ષા મારફતે ગોંડલની વાડોદરિયા હોસ્પિટલ ખાતે છે તે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેમની હાલ છે તે સારવાર કરી છે। ત્યારે સૂત્રો એવું જણાવી રહ્યા છે કે જે ખાતે જે દુકાન એટલે કે 51 નંબરની દુકાનમાં હુમલો થયો છે ત્યારે વ્યક્તિ છે તે આ દુકાન છે તે ભાડે છે તે આપી હતી અને ત્યાં વરલી મટકાનો છે તે મોટો કારોબાર છે એટલે કે વરલી મટકા છે તે રમાડવામાં આવ્યા હતા એવું સૂત્રો છે તે કહી રહ્યા છે। જોવાનું રહ્યું કે આવનારા દિવસોમાં પોલીસ દ્વારા છે ત્યાં આ મામલે કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે અને અવડો મોટો વરલી મટકાનો વેપાર છે તે ધમધમી રહ્યો હતો।